તો ખેડૂત મિત્રો 4 મે અને હજી એક માહિતી આપણી કે બંગાળની ખાડીમાં જે પહેલી સિસ્ટમ ડેવલપ થાય તેમજ જે મોડેલો અલગ અલગ બતાવે તેમાં અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ ઊભી થાય તો અત્યારથી હજી વહેલું થાય એવું કહી શકાય, કારણ કે અત્યારે જે WDના પ્રભાવે જે સિસ્ટમો હોય તે બિલકુલ ઉત્તરમાં ચાલતી હોય, તો અત્યારે બંગાળની ખાડીમાં તેમજ અરબી સમુદ્રમાં જે બનેલી સિસ્ટમ તમને 2 દિશા જે આપણે મોડેલોમાં બતાવવામાં આવે છે તેના માર્ગ જે છે તે ગુજરાત સુધી નથી પૂગતા, કારણ કે પવનના પ્રવાહ જે કુદરતી જીવન ચક્રની જે નિર્માણની એક ગતિ છે તેને કારણે તે સિસ્ટમો ત્યાંથી આગળ નથી આવતી. પહેલાં વાતાવરણનું બંધારણ કે જે હજી પાયાનું કામ કરી રહ્યું છે ત્યાં જ સિસ્ટમ બની જાય, પણ જો એમાં વાવાઝોડું બને અને વધુ સક્રિય જોવા મળે, આમ પણ ચોમાસું આવે તો 1 મહિનો આ વાવાઝોડાની સિઝન આવતી હોય ત્યારે ઋતુ ચેન્જ થતી હોય, તો ખેડૂત મિત્રો કોઈ ચિંતા કરવાની નથી. છેલ્લા પાણી પી ગયા છે અને નિરાતે ઉનાળુ પિત્ત આ વર્ષે સંપૂર્ણ ખેડૂતના હાથમાં આવે એવી પણ એક શક્યતા ઊભી થાય. તો ખેડૂત મિત્રો નિરાતે કામનું આયોજન મંડીએ કરવા. તલ વઢાવવા માંડ્યા, મગ પણ વઢાવવા માંડ્યા અને અડદ પણ અત્યારે જે હાર્વેસ્ટિંગ ચાલુ છે તે કામ આરામથી કરી લઈએ અને નિરાતે કરીએ મોસમ કામ. જય હિન્દ, જય કિસાન.